હાલ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના આ સેશનમાં. વિદ્યાર્થી મિત્રો, જૈવિક અણુના ચેપ્ટરમાં ધીમે ધીમે આપણે ચેપ્ટરના અંત તરફ જઈ રહ્યા છીએ. હવે એમાં ઉત્સેચકની કંઈક વાત આપણે છેલ્લે કરી હતી. હવે ઉત્સેચક જ્યાં ભાગ લે, પાર્ટિસિપેટ થાય, તો એ કોઈનું કોઈ પ્રકારની એક પ્રક્રિયા હોઈ શકે, જેમ કે રાસાયણિક પ્રક્રિયા. તો ઉત્સેચક શું છે અને ઉત્સેચકની માહિતી જે છે એ ડિટેલ ડેપ્થમાં જે છે લેતા પહેલાં જે કહી શકાય કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા શું છે ને એ પણ સમજવું જરૂરી છે. તો થોડી માહિતી તો ઉત્સેચકની આપણે મેળવી છે, બરાબર, પણ ઉત્સેચકના પ્રકારને એ બધું જોઈએ એ પહેલાં જે છે એ રાસાયણિક પ્રક્રિયા શું છે એ સમજવું જરૂરી છે. તો જોઈએ આજના સેશનમાં રાસાયણિક પ્રક્રિયા, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો શું છે આજનું ટાઇટલ છે રાસાયણિક પ્રક્રિયાઓ. હવે શું કહે છે કે ઉત્સેચક શું છે તેના પહેલાં એ સમજી લેવું જરૂરી છે કે રાસાયણિક પ્રક્રિયાઓ શું છે. કેમ કે એનું કારણ છે કે કેમિકલ રિએક્શન્સ જે છે એ આપણને પ્રોડક્ટ એટલે કે નીપજ આપે છે. તો આ રાસાયણિક પ્રક્રિયા છે, માનો સજીવમાં થતી હોય તો એને જૈવ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. પણ પહેલાં તો એ રાસાયણિક પ્રક્રિયાનો કન્સેપ્ટ આપણા દિમાગમાં કમ્પ્લીટ હોવો જોઈએ. હવે તમે સાયન્સમાં છો અને બાયોલોજી ભણી રહ્યા છો, તો સાથે સાથે કેમેસ્ટ્રી ફિઝિક્સ પણ ભણતા હોય, તો કેમેસ્ટ્રી જે છે એના સંદર્ભમાં તમને થોડી ઘણી તો માહિતી હોય જ, પણ છતાં પણ અહીંયા આ ચેપ્ટરના સંદર્ભમાં થોડીક માહિતી લેવી જરૂરી પડે છે. તો એવું કહે છે કે રાસાયણિક સંયોજનોમાં બે પ્રકારના પરિવર્તન હોય છે. હવે રાસાયણિક પ્રક્રિયા થાય તો પરિવર્તન એ જરૂરી છે અને થવું જોઈએ. એક છે ભૌતિક પરિવર્તન. એટલે પરિવર્તન કેટલા છે તો કે બે પ્રકારના. એક છે ભૌતિક પરિવર્તન, જેમાં બંધના તૂટ્યા વગર સંયોજનના આકારમાં રૂપાંતરણ થાય છે. એટલે પરિવર્તન થાય છે, રૂપાંતરણ થાય છે, પણ બંધ તૂટે નહીં, બંધ તૂટ્યા વગર જ એના આકારમાં ફેરફાર થવો, બરાબર. એટલે એનો મતલબ શું સમજો કે એનો આકાર બદલાય છે, આકાર બદલાય છે પણ બંધમાં ફેરફાર થતો નથી, તો એને શું કહેવાય? ભૌતિક પરિવર્તન તરીકે લઈ શકાય છે, બરાબર. અન્ય ભૌતિક પ્રક્રિયામાં દ્રવ્યની અવસ્થામાં પરિવર્તન થાય છે. એ પણ એક્ઝામ્પલ ભૌતિકનું છે, જેમ કે બરફનું ઓગળીને પાણીમાં રૂપાંતરણ પામવું. બરફ હોય તો એમાંથી શું બની જાય? પાણી, બરાબર. અથવા તો પાણીનું વરાળમાં ફેરવવું એટલે તો રૂપાંતર થવું. તો આ પણ ભૌતિક પ્રક્રિયાઓ છે. તો અહીંયા તમે સમજો મિત્રો, કેવું કહેવા માગે છે કે દાખલા તરીકે બરફ હોય અને બરફમાંથી પાણી બને, અને આ જે પાણી છે એમાંથી માનો કે વરાળ બને છે, તો આ પ્રક્રિયાને શું કહે છે કે રૂપાંતરણ કહેવાય, એકમાંથી બીજામાં ફેરબદલ થાય છે. પણ અહીંયા અગત્યનું શું છે કે બરફની અંદર પણ પાણીના અણુ છે એ H2O સ્વરૂપે છે. અહીંયા પણ H2O ખ્યાલ આવે છે. એનો મતલબ શું કે આ જે H2O છે એના બંધ છે એ તૂટવા અને અન્ય જોડાવા એવું કંઈ થતું નથી, એમાં ફેર નથી થતો. ખ્યાલ આવે છે કે દાખલા તરીકે આ જે છે એનું આપણે એમ જોઈએ કે ઓક્સિજનનો અણુ હોય અને એની સાથે જે છે એ બે હાઇડ્રોજન અણુ છે, માનો કે આ રીતે છે, બરાબર. આ ઓક્સિજન છે ને આ હાઇડ્રોજન છે, H2O. તો આના બંધમાં ક્યાંય ફેર થતો નથી, માત્ર એનું ભૌતિક સ્વરૂપ બદલાય છે, કે જેને આપણે શું કહી શકીએ કે ભૌતિક સ્વરૂપમાં. તો ભૌતિક સ્વરૂપ અહીંયા જે છે એ કયું સ્વરૂપ છે તો બરફ છે એ ઘન સ્વરૂપે હોય, પાણી જે છે એ પ્રવાહી સ્વરૂપ હશે, અને વરાળ જે છે એ વાયુ સ્વરૂપ છે. તો એનું ભૌતિક સ્વરૂપ બદલાય પણ એમાં બંધ છે એમાં કોઈ ફેરફાર ન થાય, તો એ પ્રક્રિયા છે ને શું કહેવાય? ભૌતિક પરિવર્તનની પ્રક્રિયા કહી શકાય. શું કહેવાય? ભૌતિક પરિવર્તનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ એક પ્રકાર થયો. હવે બીજો પ્રકાર શું કહે છે કે જો રૂપાંતરણ સમયે બંધોનું તૂટવું કે નવા બંધોનું નિર્માણ થવું, એ જ રાસાયણિક પ્રક્રિયા છે. એને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહેવાય.
એક ભરી ભૌતિક અને એક રાસાયણિક, બરાબર. તો ભૌતિકમાં બંધનું તૂટવું કે નિર્માણ થવું ના આવે, પણ રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? તો રાસાયણિક પ્રક્રિયામાં બંધ જે છે એનું તૂટવું કે નવા બંધ છે એનું નિર્માણ થવું, કાં તો બંધ તૂટે ને કાં તો બંધ છે એનું નિર્માણ થાય, બરાબર. શું કહે છે? ઉદાહરણ તરીકે BaOH twice plus H2SO4 gives BaSO4 અને 2H2O. તો અહીંયા શું થાય છે જરાક સમજો કે આ BaOH twice છે, એમાંથી આ OH twice છે એ નીકળી જાય, એટલે શું થઈ જાય તમે જુઓ તો BaSO4, તો આ Ba અને OH twice છે, સમજો. તો આ જે છે બે વચ્ચે જોડાણ છે તૂટે, આ જોડાણ તૂટવું, અને આ Ba છે એ અહીંયા આવે છે અને અહીંથી SO4 એ જે છે અહીંયા આવે છે, તો શું બની જાય? બે ભેગા થઈને BaSO4. તો એક બાજુ બંધ તૂટે છે, આ બે વચ્ચે બંધ તૂટે, અહીંયા બંધ તૂટે, અને આ બે ઘટક વચ્ચે બંધનું નિર્માણ થવું, ખ્યાલ આવે છે? હવે એ જ રીતે જે છે એમાં જોઈએ તો આ H2 છે, H2 અને અહીંયા જે છે OH twice, આ ભેગા થાય, બરાબર. હવે H2 ને OH twice છે એમાંથી શું બને છે? તો કે 2H2O. એનો મતલબ જો આને આમ છૂટું પાડી દેવામાં આવે તો H2 છે એટલે કે 1 અને 2 હાઇડ્રોજન છે, અને OH twice છે એનો મતલબ 2 OH છે. તો શું થઈ જાય? H2O બે મળીને શું થઈ જાય? તો કે 2H2O, બરાબર. તો ટૂંકમાં આ પ્રક્રિયા શું સમજાવે છે કે ક્યાંક બંધ તૂટે છે તો ક્યાંક બંધ બને છે, તો એ બંધનું નિર્માણ છે, એ બંધનું તૂટવું છે. ટૂંકમાં બંધ તૂટીને ફેરબદલી થવી, એ પ્રકારે રૂપાંતરણ થતું હોય તેને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહી શકાય. આ એક અકાર્બનિક પ્રક્રિયા છે. અકાર્બનિક એટલે શું? તો અકાર્બનિક ને કાર્બનિકમાં આપણે ભેદ જોવેલો છે, બરાબર. કાર્બનિક સંયોજનો જે છે, જૈવ અણુઓ જે છે, બરાબર, તો એ અને આ અકાર્બનિક છે, અજૈવિક અણુઓ છે, બરાબર. તો અકાર્બનિક જે છે એની પ્રક્રિયા છે. હજી આવું નવું એક એક્ઝામ્પલ અન્ય આપણે લેવું હોય સમજણ પૂરતું, તો એક્ઝામ્પલ છે CH4 પ્લસ CH4, એની સાથે પ્રક્રિયા કરાવી તો બે અણુ લઈએ આપણે ઓક્સિજનના, 2O2. બે અણુ શેના લીધે? આપણે ઓક્સિજનના, અને એ આપણને શું આપશે? તો એ આપણને CO2 પ્લસ શું થઈ જાય? તો કે 2H2O, આની જેમ 2H2O. હવે એને જરાક સમજીએ તો અહીંયા CH4 4 હાઇડ્રોજન અને કાર્બન, બરાબર. હવે Na પ્લસ 2O2 શું છે? 2O2, તો O2 જે છે એના અણુ છે 2. તો અહીંયા જે છે આમ કરીએ આપણે તો ઓક્સિજન છે એના કેટલા અણુ થયા? 4. આ રીતે. હવે એમાંથી અહીંયા જોઈએ આપણે CO2 એનો મતલબ કાર્બનની સાથે 2 O2, બરાબર. તો CO2 કાર્બન અને એની સાથે 2 O2, ઓક્સિજન એટલે શું થઈ ગયું? CO2. તો એનો મતલબ એવો થયો કે આ કાર્બન અને આ ઓક્સિજન, તો આ જે છે વપરાઈ ગયા 2 ઓક્સિજન, બરાબર, અને આ કાર્બન વપરાઈ ગયો આ 2. તો આની બે વચ્ચે શું થયું? અહીંથી બંધ તૂટે, અહીંયા પણ બંધ તૂટે અને અહીં બંધ બને CO2 વત્તા. હવે વધ્યું શું? તો કે O2 2, બરાબર, 2 ઓક્સિજન અણુ વધ્યા અને 1 2 3 4 હાઇડ્રોજન, બરાબર. તો અહીંયા તમે જુઓ તો 2H2. હવે જે છે એવું સમજો કે ભાઈ આપણે H2O પાણીનો અણુ બને તો 2 અણુ પાણીના બને છે. તો અહીંયા જે છે આ રીતે આપણે કરીએ કે ભાઈ આ
બે હાઇડ્રોજન અને આ બે હાઇડ્રોજન, તો શું થઈ જાય? H2 થઈ જશે. H2 આ બે અહીંયા પણ શું થઈ જાય? H2 અને આ બે ઓક્સિજન છે ને અલગ કરી દો તો H2O H2O. તો હવે કંઈક આ રીતે એને દર્શાવી શકાય. આપણે દર્શાવવું હોય તો આને આ બંધારણ છે એ પ્રમાણે જોવું હોય તો કે ઓક્સિજન અને બે અણુ હાઇડ્રોજનના, ઓક્સિજન અને બે અણુ છે હાઇડ્રોજનના, તો એ શું મળે આપણને? 2H2O. તો અહીંયા જે છે ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો શું થાય? બંધ તૂટવું અને બંધનું બનવું, બંધનું તૂટવું અને બંધનું બનવું, બરાબર. તો આ શું છે? આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે, એનું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ. તો અહીંયા મિત્રો ખ્યાલ આવે છે કે પ્રક્રિયા છે. ઉત્સેચક પહેલાં પ્રક્રિયા સમજવી જરૂર છે. પ્રક્રિયા કેવું? તો કે એના બે પ્રકારના પરિવર્તન જોઈ શકાય રાસાયણિક સંયોજન છે. એમાં એક છે ભૌતિક પરિવર્તન છે, એક છે ભૌતિક પરિવર્તન અને બીજું છે રાસાયણિક પરિવર્તન. ભૌતિક પરિવર્તન કોને કહેવાય? જેમાં માત્ર એનું સ્વરૂપ બદલાતું હોય, માત્ર એનું સ્વરૂપ બદલાય છે, બરાબર, પણ એ સિવાય બીજો કોઈ ફેરફાર થતો નથી. એટલે રાસાયણિક બંધ જે છે એ તૂટે નહીં, કે નવા બંધનું નિર્માણ ન થાય. પણ જો રાસાયણિક બંધનું નિર્માણ થાય અને રાસાયણિક બંધ તૂટતા હોય તો એ પ્રક્રિયા છે ને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા અથવા તો રાસાયણિક રૂપાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ મિત્રો રાસાયણિક પ્રક્રિયા છે એમાં બે પ્રકારના રૂપાંતરણો આપણે જોઈ શકીએ છીએ. જેવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા જે છે એની વાત કરી, એ જ રીતે હવે કાર્બનિક હોય તો એના માટે શું એની જરાક વાત કરીએ. તો અહીંયા મિત્રો શું કહે છે? તેવી જ રીતે સ્ટાર્ચના જળ વિભાજનથી ગ્લુકોઝનું નિર્માણ થવું, આ એક કાર્બનિક પ્રક્રિયા છે. આગળ કઈ પ્રક્રિયા આપણે જોઈ હતી? અકાર્બનિક પ્રક્રિયા. તો અહીંયા તમે જોવા જાઓ તો સ્ટાર્ચ જે છે ને જળ વિભાજનથી, હાઇડ્રોલિસિસ ઓફ સ્ટાર્ચ, શું કહેવાય એને? હાઇડ્રોલાઇસિસ ઓફ સ્ટાર્ચ, હાઇડ્રોલાઇસિસ ઓફ સ્ટાર્ચ આવું કહી શકાય કે એનું જળ વિભાજન. હવે જ્યારે સમજો બે પ્રક્રિયા આપણે જોઈ હતી, નિર્જલીકરણ અને જળ વિભાજન છે. નિર્જલીકરણમાં એવું હતું કે પાણીનો અણુ દૂર થાય, પણ આ જળ વિભાજન છે પાણીની હાજરીમાં જ પ્રક્રિયા થાય. તો અહીંયા જરાક આપણે નજર નાખીએ તો કંઈક આવું હતું આપણે જે જોયું હતું આગળ, એમ કે સ્ટાર્ચ શું છે? સ્ટાર્ચ બીજું શું હોય? ના, સ્ટાર્ચ શું છે? સ્ટાર્ચ એ પોલીસેકેરાઇડ છે. શું છે? પોલીસેકેરાઇડ. આમ ઘણી બધી શૃંખલાઓ જે છે હોય, તો એમાં આપણે એવું જોયું હતું કે ઓક્સિજનનો અણુ વચ્ચે રહી જાય છે. બે નજીકના મોનોમર જે છે એકમેક સાથે બંધથી જોડાય તો એમની વચ્ચેથી શું થાય? 1,4 લિંકેજ આપણે કીધું હતું, 1 2 3 4. તો અહીંયા જોવા જાઓ તો આ 1 છે, 2 3 4 5 અને ઉપર 6. તો આ રીતે આમથી આખી રચના આપણે જોઈએ નહીં, બધું લખતો નથી પણ ખ્યાલ આવી જાય આપણને, આપણે ભણેલા છીએ એટલે, બરાબર. 1 2 3 4 5 6. અહીંયા પણ એ જ રીતે આ જે 6 કાર્બન છે. અહીંયા વેલેન્સી નહીં આવે કેમ કે ત્યાં જે છે ઓક્સિજન છે એની વેલેન્સી કમ્પ્લીટ થઈ જ જાય છે ઓલરેડી. ત્યાં જે છે કોણ છે? ઓક્સિજન હોય. એટલે ઓક્સિજન છે એની 2 વેલેન્સી છે, તો આ 2 વેલેન્સી કમ્પ્લીટ થાય જ છે, એટલે એની ચિંતા નથી, બરાબર. તો અહીંયા મિત્રો બાકીનું બધું એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં છે, એમાં કંઈ ફેર નથી. પણ આ જે વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બને છે, ગ્લાયકોસિડિક બંધ, હવે આખી લાંબી શૃંખલા હોય પોલીસેકેરાઇડની, બરાબર, તો એ જે છે સ્ટાર્ચ તરીકે લઈએ આપણે. તો હવે શું થાય કે આપણે શું કરવાનું? સ્ટાર્ચનું જળ વિભાજન કરી અને
ગ્લુકોઝનો અણુ જે છે એને મેળવવાનું છે. એટલે સ્ટાર્ચમાંથી ઇન શોર્ટ ગ્લુકોઝ જે છે મેળવવાનું છે. તો આ સ્ટાર્ચ છે, સ્ટાર્ચ છે. તો આપણે શું કરવાનું છે, સ્ટાર્ચ જે છે એમાંથી ગ્લુકોઝ જોઈએ છે, એમાંથી ગ્લુકોઝ, બરાબર. તો એ શું છે, જળ વિભાજન એટલે કે H2O જે છે એની હાજરીમાં એ એડ થશે, H2O, બરાબર. તો હવે એ કેવું થાય કે દાખલા તરીકે આ જે છે બંધને મારે તોડી નાખવા હોય, આ બે ગ્લુકોઝના અણુ છે, મોનોમર છે, બરાબર, એ જોડીને પોલિમર બનાવે છે. તો આને મારે તોડવા હોય તો એનું બંધન અહીં હું જરાક લખું છું ફેરફારવાળું, બરાબર, કે કેવું થશે. આ રીતે ઓક્સિજન ત્યાંનો ત્યાં જ, હવે શું થાય આ પ્રક્રિયામાં, અહીંથી આ પ્રક્રિયા આમ ચાલે છે, આમાંથી આમ ચાલે છે પ્રક્રિયા. તો એ પ્રક્રિયામાં આપણે શું નાખવું પડે, તો કે H2O. કેમ? કારણ કે આ પ્રક્રિયા કઈ છે, જળ વિભાજન છે. કઈ છે? જળ વિભાજન. પાણીની હાજરી એટલે જળ વિભાજન, પાણીની હાજરી. તો H2O અંદર દાખલ થાય. તો શું થાય જરાક જુઓ કે અહીંયા આ H2O અંદર દાખલ થશે, બરાબર. તો અહીંયા જે આ વચ્ચેનો રહ્યો એ બંધ કયો છે, ગ્લાયકોસિડિક બંધ. હવે આ ગ્લાયકોસિડિક બંધ તોડવો છે પાણીની હાજરીમાં, તો આપણે અહીંયા ઉત્સેચકની પણ જરૂર પડશે. ઉત્સેચક જે છે પાણીની હાજરીમાં આ બંધને તોડી નાખે. હવે આ બંધ તૂટી જાય તો શું થાય, તો આ એક ઓક્સિજન છે એ ઓક્સિજન અહીંયા આવી ગયો, એ વેલેન્સી ખુલ્લી પડી ગઈ, એટલે આ બે છૂટા પડી ગયા, 1 અને 2. તો અહીં વચ્ચે આમ વત્તા કરી દઈએ, બંધ તૂટી ગયો. કયો બંધ તૂટે છે, તો અહીંયા આ બંધ તૂટે, ગ્લાયકોસિડિક બંધ તૂટે છે. તે બંધ આપણે તોડી નાખ્યો તો ઓક્સિજન છે અહીંયા છે. તો હવે આ H2O છે જે મિત્રો, એ H2O છે એને આપણે આમ લખી શકાય કે ભાઈ H2O છે તો H અને OH, તો એ થશે ને H2O, H અને OH. તો શું થાય કે ભાઈ આ H જે છે એ અહીંયા આવી જશે, એટલે OH, અને આ OH છે આખું અહીં જોડાઈ જશે. તો બેની વેલેન્સી પૂરી થઈ જાય છે. તો આમ જે છે આપણને ગ્લુકોઝ જે છે છૂટા મળતા જોવા મળે છે. પણ ક્યારે એ છૂટા પડે, જ્યારે એમાં પાણીની હાજરી હોય તો. એટલે એવું સ્ટેટમેન્ટ આપણે આપી શકીએ, જળ વિભાજન હંમેશા પાણીના અણુની હાજરીમાં જ થાય, અથવા જળ વિભાજનમાં પાણીનો અણુ ઉમેરવો પડે એમ, સમજાય છે, અથવા તો જળ વિભાજનમાં પાણીનો અણુ વપરાય એમ, બરાબર. તો આ પ્રક્રિયા જે છે, સ્ટાર્ચનું આખું બંધારણ પણ જે સ્ટાર્ચ એક પોલિસેકેરાઇડ છે, તો આ રીતે આપણે સમજી શકીએ છીએ, બરાબર. તો આમ જે છે પોલિસેકેરાઇડમાંથી 2 મોનોસેકેરાઇડ ગ્લુકોઝના અણુ જે છે આપણને મળે, પણ એમાં પાણી અને વત્તા ઉત્સેચક એન્ઝાઇમ જે છે જોશે, ઉત્સેચકની હાજરીમાં. ઉત્સેચક કેવો હોય, તો કે ઉત્સેચક છે એ હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ હોય, જલ વિચ્છેદક પ્રકારનો ઉત્સેચક. પાણીની હાજરીમાં જ ઉત્સેચક કામ કરે, નહીતર કામ કરશે નહીં. ખ્યાલ આવે છે? તો આમ જે છે આ પ્રક્રિયા છે ને સમજી શકાય છે કે સ્ટાર્ચ છે એનું જળ વિભાજનથી ગ્લુકોઝ છે એના અણુ આપણને પ્રાપ્ત થાય છે. હવે આગળ શું કહે છે આપણને, આગળ એવું કહે છે ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાઓના દરનો સીધો સંબંધ એકમ સમયમાં બનતી નિપજો સાથે હોય છે અને તેને આ રીતે રજૂ કરી શકાય છે. એટલે હવે દર છે એનું માપન કેવી રીતે લેવું આપણે સમજો. પ્રક્રિયાનો દર જે છે અહીંયા જે છે આ રીતે લખી શકાય, પ્રક્રિયાનો દર. તો પ્રક્રિયાનો જે દર છે એનું માપન જે છે કંઈક આ રીતે લઈ શકાય છે કે ભાઈ
નિપજ પ્રતિ સમય અથવા તો સમય જે છે કેટલા નિશ્ચિત સમયમાં નિપજ મળે છે, બરાબર. દાખલા તરીકે માનો કે આ જે છે એ પ્રક્રિયા થઈ, તો હું એવું ઉદાહરણ આપું કે ભાઈ આ પ્રક્રિયા માટે કે જેમાં એક નિશ્ચિત પ્રકારનો ઉત્સેચક હોય, જળ વિભાજન કરી સ્ટાર્ચમાંથી ગ્લુકોઝના અણુ બનાવે, તો એક એક્ઝામ્પલ એવું લઈ શકાય, કે એ પ્રક્રિયાનો દર કેટલો, તો એ પ્રક્રિયાનો દર જે છે એ દાખલા તરીકે 50 ગ્લુકોઝના અણુઓનું નિર્માણ પ્રતિ 1 મિનિટ દાખલા તરીકે સમય, મિનિટ પણ હોય, સેકન્ડમાં પણ. આ તો ઉદાહરણ સમજાવું છું, કેમ કે ઉત્સેચકની પ્રક્રિયા તો ખૂબ ઝડપી છે, બરાબર. સારા અણુનું ફેરફાર કરી શકે, પણ આ સમજૂતી માટે હશે, ખ્યાલ આવે છે. તો એને જે છે આ સરળ ઉદાહરણથી આપણે એને સમજી શકીએ છીએ કે એનો દર જે કંઈ છે એ કેવો છે, તો કે પ્રક્રિયાનો દર બરાબર ΔP/ΔT, બરાબર. પણ મિત્રો આ પ્રક્રિયા જે અહીંયા દર્શાવી છે તો પ્રક્રિયા જે છે ને એમાં કેવું હોય, આ પ્રક્રિયા છે ઉદાહરણ તરીકે, બરાબર. તો આ ઉત્સેચકીય પ્રક્રિયા છે કેવી છે, તો કે સ્ટાર્ચમાંથી ગ્લુકોઝના અણુ બને. એમ આ પ્રક્રિયા આગળ પણ આપણે જોયું છે કે મોનોસેકેરાઇડમાંથી ડાયસેકેરાઇડ બને અથવા પોલીસેકેરાઇડ બને. તો આ પ્રક્રિયા રિવર્સમાં જાય તો પાણીનો અણુ નીકળી અને વળી પાછા બે જોડાઈ પણ શકે છે, વચ્ચે ગ્લાયકોસિડિક બંધ પાછો બની જશે. તો એનો મતલબ ફોરવર્ડ અને રિવર્સ બે પ્રક્રિયા થઈ ને, બરાબર. ફોરવર્ડ અને રિવર્સ બે પ્રક્રિયા થતી હોય, બરાબર. તો એ દિશાહીન પ્રક્રિયા, કેમ કે એક નિશ્ચિત દિશા નથી. પણ એવું કહે છે કે જો આ પ્રક્રિયા છે એની દિશા નક્કી હોય તો આ દર જે છે એને આપણે વેગ તરીકે લઈ શકીએ, વેગ પણ કહી શકાય. ફિઝિક્સમાં તમે જાણો છો વેગ જે છે, બરાબર, એ કેવું છે, દિશા નક્કી હોય. એટલે વેગ શું છે, વેગ એક સદિશ રાશિ અથવા તો પરિમાણ છે. તમે જે ફિઝિક્સની ભાષામાં બોલતા હોય તેવું, બરાબર. પણ એ શું છે, સદિશ માપન છે ને. વેગ શું છે, સદિશ, એમાં દિશા નક્કી હોય. તો દાખલા તરીકે કોઈ પ્રક્રિયા એવી છે કે જેમાં A+B H2O એન્ઝાઇમ AB નિપજ તરીકે મળે, સમજો. તો આવી રીતે પ્રક્રિયા છે ને, આ પ્રક્રિયા માત્ર ને માત્રની દિશા નક્કી જ છે કે આ પ્રક્રિયા ફોરવર્ડ થશે, રિવર્સ નહીં આવે. તો નિશ્ચિત દિશા હોય ને ત્યારે એને શું કહેવાય, તો કે આ વેગ છે, દર છે, એને શું કહી શકાય, પ્રક્રિયાનો વેગ એવું ગણી શકાય છે. એ પ્રતિવર્તી ના હોય. તો નિશ્ચિત દિશા હોય ત્યારે એ વેગ તરીકે આપણે લઈ શકીએ. જે દર છે ને આપણે શું કહીએ, તો પ્રક્રિયાનો વેગ જે છે, બરાબર, એ સ્વરૂપે પણ લઈ શકાય છે. બાકીનું તો એમના ΔP પણ ΔT, પણ પ્રક્રિયાનો દર છે ત્યાં પ્રક્રિયાનો વેગ. દિશા નક્કી હોય તો અહીંયા જે છે આ રીતે થઈ જશે, પ્રક્રિયાનો વેગ બરાબર ΔP/ΔT. તો આવું પણ લખી શકાય, પણ ક્યારે, જો એની દિશા નક્કી હોય તો. ખ્યાલ આવે છે મિત્રો. તો આમ જે છે નાની બાબત પણ સમજૂતી ઘણી અગત્યની છે. આ મગજમાં હોય ત્યાં સુધી આ સ્ટેટમેન્ટ યાદ ના રહે, બરાબર. તો આ સમજૂતી છે, બુકની અંદર ના હોય તો એને તમારા ચોપડામાં એમાં નોંધ કરી લેજો. એને સમજવા માટે અગત્યનું છે. ચેપ્ટર અત્યારે મજા આવશે તમને, અત્યારે હું સમજાવું છું એટલે એમ થાય ખ્યાલ આવી જાય છે, પણ આ ચેપ્ટર મહિના પછી વાંચશો ને તો કંઈ ખબર નહીં પડે. એટલા માટે આરે થોડુંક લખવાનું રાખજો. જ્યાં જ્યાં એવું લાગે અગત્યનું તો ત્યાં જે છે વિડીયોને પોઝ કરી અને નોટ ડાઉન કરી લેવું અને કોપી કરી દેવું, બરાબર. તરત જ એને લખી લેવું. ખ્યાલ આવે છે. એવું લાગે કે ભાઈ વિડીયોમાં યોગ્ય નથી લાગતું, કરું કોઈ મજા ના આવે, તો વિડીયો ચાલુ હોય ત્યારે જે છે એનો સ્ક્રીનશોટ લઈ લેવો, સ્નેપશોટ. એટલે આની આખી ઇમેજ બની જશે. પછી એ ઇમેજ છે ને વ્યવસ્થિત રીતે એને લખી નાખવી તમારી બુકની અંદર, બરાબર. તો એ કામ આવશે તમને. આ જે છે સમજૂતી છે કામ આવશે, બરાબર. તો આ રીતે જે છે એને સમજીએ. બકર વ્યવસ્થિત તમે જોવા જાઓ ને તો ખરેખર તો આપણે ટેક્સ્ટ બુકની આ એક વધીને 2 લાઈન કમ્પ્લીટ થાય, પણ 2 લાઈનની અંદર ડિટેલ માહિતી ઘણી છે. સમજણ મહત્ત્વની છે ને. કેટલું સમજો, કેટલું પૂરું કરી દઉં છું એ મહત્ત્વનું નથી, પણ કેટલું સમજાય છે એ મહત્ત્વનું છે. કેટલું પીરસાય છે એ મહત્ત્વનું નથી, કેટલું જમાય છે એ મહત્ત્વનું નથી, પણ જમાય છે એમાંથી કેટલું પાચન થાય છે ને એ મહત્ત્વનું છે. કેમ કે એક્ઝામની અંદર પાચિત થયેલું જે છે ને એ જ ખરેખર કામ આવશે. એમાંથી જ ઉર્જા મળવાની છે, એટલે કે એમાંથી જ માર્ક્સ મળવાના છે. તો મહત્ત્વનું શું છે, પાચન થવું. તે તમે કેટલું પચાવી શકો છો, તમે કેટલું સમજી શકો છો એ અગત્યનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ઉત્સેચક જે છે એની હાજરીમાં પ્રક્રિયા છે એનો દર
માં શું ફેરફાર થાય એ જરાક સમજવાનો પ્રયત્ન કરીએ. ઉત્સેચક વગર શું થાય અને ઉત્સેચક હોય તો શું થાય. તો અહીંયા ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાનો જે દર છે એ અન્ય કારકો સાથે તાપમાન દ્વારા પણ પ્રભાવિત હોય છે. અન્ય કારકો સાથે તાપમાન છે પણ એને અસર કરતા સાબિત થાય છે. એક સર્વ સ્વીકૃત નિયમો અનુસાર અથવા તો મુજબ પ્રત્યેક 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે છે એના વધવાથી કે ઘટવાથી પ્રક્રિયાનો જે દર છે એ ક્રમશઃ બમણો કે અડધો થઈ જાય છે. એટલે આનો મતલબ શું ખબર છે કે 10 ડિગ્રી તાપમાનમાં વધારો કે ઘટાડો કરવાથી જે છે એ સીધી જ એની અસર જે છે એ પ્રક્રિયાના વેગ ઉપર થાય છે. કાંઈ વધી જાય છે બરાબર, અથવા તો ઘટી, એટલે કે એનો પ્રક્રિયા વેગ જે છે બમણો થાય અથવા તો અડધો થઈ જાય છે 10 ડિગ્રી તાપમાનમાં ફેરફાર થવાની સાથે. અને આ સર્વ સ્વીકૃત નિયમ માનવામાં આવે છે ઉત્સેચકીય પ્રક્રિયા જે છે એમાં. આગળ શું કહે છે? ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ અનઉત્પ્રેરિત પ્રક્રિયાઓની સરખામણીમાં ઊંચા દરથી પૂર્ણ થાય છે. હવે આ ઉત્પ્રેરિત એટલે શું? ઉત્પ્રેરક એટલે ઉત્સેચક. તો ઉત્સેચકની હાજરીમાં થતી પ્રક્રિયાઓ, ધ્યાનથી સમજજો, ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ એટલે કે ઉત્સેચકની હાજરીમાં થતી પ્રક્રિયાઓ, અને અનઉત્પ્રેરિત પ્રક્રિયાઓ એટલે ઉત્સેચકની ગેરહાજરી એટલે ઉત્સેચક વગર થતી પ્રક્રિયાઓ જે છે બરાબર. તો આ ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ એટલે કે ઉત્સેચકની હાજરીમાં થતી પ્રક્રિયા, ઉત્સેચકની હાજરી નથી એટલે ઉત્સેચક વગર થતી પ્રક્રિયા છે એની સરખામણીમાં ઊંચા દરથી પૂર્ણ થાય છે. એટલે ઉત્સેચક હોય તો પ્રક્રિયાનો દર વધી જાય છે એવું કહેવા માગે છે. જ્યારે કોઈ ઉત્સેચક દ્વારા થતી ઉત્પ્રેરિત પ્રક્રિયાઓનો દર અનુત્પ્રેરિત પ્રક્રિયાઓ જે છે એના દ્વારા પૂર્ણ થનારી પ્રક્રિયાઓ છે એનાથી ઘણો વધારે હોય છે. અહીંયા પણ એ જ વસ્તુ કહેવા માગે છે. આમાં એવું ઉત્પ્રેરક શબ્દ કન્ફ્યુઝન કરાવે છે બરાબર. અહીંયા એવું લખાય ઉત્સેચકીય પ્રક્રિયાઓ અને બિન ઉત્સેચકીય પ્રક્રિયાઓ. તો ઉત્સેચકીય પ્રક્રિયાઓ છે એ બિન ઉત્સેચકીય પ્રક્રિયાઓની સરખામણીમાં ઊંચા દરથી પૂર્ણ થાય છે. સરળ ભાષા. હવે આગળ એ જ વસ્તુ કહે છે જ્યારે કોઈ ઉત્સેચક દ્વારા થતી ઉત્પ્રેરિત પ્રક્રિયા એટલે ઉત્સેચક દ્વારા જે પ્રક્રિયા થાય છે તેનો દર અનુત્પ્રેરિત એટલે ઉત્સેચક વગર થતી પ્રક્રિયાઓના જે પ્રક્રિયાઓ છે એના દ્વારા પૂર્ણ થનારી પ્રક્રિયા કરતાં ઘણો વધુ છે. એટલે ઉત્સેચકની હાજરીમાં થાય છે એનો દર ઉત્સેચકની ગેરહાજરીમાં થાય એ પ્રક્રિયા કરતાં ઘણો વધુ છે. એનું એક ઉદાહરણ આપે છે અહીંયા સમજવા માટે કે CO2 કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વત્તા H2O પાણી પ્રક્રિયા થાય છે. કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક છે. કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક છે. આ કાર્બનિક એનહાઇડ્રેસ જે ઉત્સેચક છે વિદ્યાર્થી મિત્રો એ આ પ્રક્રિયા છે એમાં એની લાક્ષણિકતા શું છે? તો પ્રક્રિયા છે બે દિશામાં ચાલે, ફોરવર્ડ અને રિવર્સ. તો CO2 વત્તા H2O કાર્બનિક એનહાઇડ્રેસની મદદથી H2CO2માં રૂપાંતર થાય. શું બને છે? H2CO3 કાર્બોનિક એસિડ જે છે એમાં રૂપાંતરિત થાય છે બરાબર. હવે એ જ વસ્તુમાં કાર્બનિક એનહાઇડ્રેસની મદદથી એ વિરુદ્ધમાં પણ થઈ શકે છે. CO2ને પાણીમાંથી મુક્ત પણ થઈ શકે છે. એટલે બે બાજુ થતી પ્રક્રિયા છે, પ્રતિવર્તી પ્રક્રિયા છે. ઉત્સેચક અગત્યનો છે કાર્બનિક એનહાઇડ્રેસ. હવે આ કાર્બનિક એનહાઇડ્રેસ એટલે કે પ્રક્રિયા જે છે એમાં ઉત્સેચક છે શું મહત્વનો હોય છે? હવે એ તો ખબર પડી ગઈ કે ભાઈ ઉત્સેચકની હાજરી છે એટલે પ્રક્રિયાનો દર વધી જાય છે, એ ફાઇનલ છે બરાબર. પણ કેટલી હદ સુધી અને શું થઈ શકે છે? તો આ પ્રક્રિયા ઉત્સેચકની ગેરહાજરીમાં, આ જે પ્રક્રિયા કીધું એમાં જ્યારે ઉત્સેચક નથી ત્યારે ખૂબ જ મંદ ગતિથી થાય છે. તો એનો મતલબ એવું કહેવાય કે અનઉત્પ્રેરિત પ્રક્રિયા ખૂબ જ મંદ ગતિથી થાય છે. અનઉત્પ્રેરિત એટલે ઉત્પ્રેરક ન હોય તેવું, ઉત્સેચક ન હોય તેવું. તો આ પ્રક્રિયા ઉત્સેચકની ગેરહાજરીમાં, આ પ્રક્રિયામાં ઉત્સેચક ન હોય તો આ પ્રક્રિયા જે છે એ ખૂબ જ મંદ ગતિથી થાય છે. જેમાં 1 કલાકમાં કાર્બનિક એસિડના 200 અણુઓનું નિર્માણ થાય છે. જુઓ, 1 કલાકે આ CO2 અને H2O જોડાય અને કાર્બનિક એસિડ જે બનાવે છે H2CO3 તેનો દર કેટલો છે?
તો 200 અણુઓ પ્રતિ કલાક, 200 અણુ કાર્બનિક એસિડના પ્રતિ કલાક જે છે એટલે 1 કલાકમાં 200 અણુનું નિર્માણ થાય જ્યારે ઉત્સેચક ન હોય ત્યારે. પરંતુ હવે અગત્યનું આવે છે, જોજો ધ્યાનથી, પરંતુ ઉપરની પ્રક્રિયા કોષરસમાં હાજર રહેલ ઉત્સેચક કાર્બનિક એનહાઇડ્રેઝ, શું નામ છે? કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સેચક જે છે એની હાજરીમાં તીવ્ર ગતિથી પૂર્ણ થાય છે. પણ એ તીવ્ર ગતિ કેટલી હદ સુધીની હોઈ શકે? બરાબર, તો જેમાં કાર્બનિક એસિડના 6 લાખ અણુ, કેટલા? 6 લાખ અણુ પ્રતિ સેકન્ડમાં બને છે. જુઓ, 200 અણુ પ્રતિ કલાક, 1 કલાકમાં કીધું છે એટલે 200 અણુ પ્રતિ કલાક, ક્યારે? ઉત્સેચક વગર. તો અહીંયા જે છે એ સાદું આપણે આ રીતે લખી શકીએ, દર જે છે એ બરાબર, પ્રક્રિયાનો દર છે બરાબર 200 અણુ પ્રતિ 1 કલાક. ક્યારે? તો કે વિધાઉટ એન્ઝાઇમ, ઉત્સેચક વગર. એટલે અહીંયા આપણે એવું લખી, વિધાઉટ એન્ઝાઇમ, ઉત્સેચકની ગેરહાજરીમાં. એટલે કે આ પ્રક્રિયા કેવી કહેવાય? અનઉત્પ્રેરિત. હવે અગત્યનું છે, હવે વળી પાછું એ જ રીતે અહીંયા કણે જોવી તો દર બરાબર કેટલા છે? 6 લાખ. અણુઓ પ્રતિ 1 સેકન્ડ. બેમાં ફેર દેખાય છે? બરાબર, તો એને શું કહી? વિથ એન્ઝાઇમ, વિથ યુઝ ઓફ એન્ઝાઇમ. તો એન્ઝાઇમનો ઉપયોગ થાય એટલે શું કહેવાય એને? ઉત્પ્રેરિત પ્રક્રિયા કહી શકાય. તો ઉત્પ્રેરિત પ્રક્રિયા એટલે ઉત્સેચકની હાજરી હોય તો 1 સેકન્ડમાં 6 લાખ અણુ બનાવી દે છે, અને ઉત્સેચકની હાજરી ન હોય તો 1 કલાકની અંદર 200 અણુ બનાવે છે. તો અહીં શું કહે છે કે એનો મતલબ કે ઉત્સેચક આ પ્રક્રિયાનો વેગ 10 મિલિયન ગણો વધારે કરી દીધો. ઉત્સેચકે જે છે આ પ્રક્રિયાનો વેગ છે 10 મિલિયન ગણો જે છે વધુ કરી દીધો. તો એનો મતલબ ઉત્સેચકનું હવે જે છે આ કેવું છે? હવે અગત્યનું સ્ટેટમેન્ટ, આ ખરેખર સાચું સ્ટેટમેન્ટ છે. ઉત્સેચકની આ શક્તિ છે એ હકીકતમાં અકલ્પનીય લાગે છે, કલ્પના બહારનું છે. વધીને આપણને શું થાય? પ્રક્રિયા વેગ ડબલ થઈ જશે, બમણો થઈ જશે. પણ સીધું 10 મિલિયન ગણો વધી જાય એટલે કે જ્યાં સામાન્ય રીતે જે છે આ પ્રક્રિયા ઉત્સેચક વગર થાય તો આ કાર્બોનિક એસિડના અણુનું નિર્માણ જે થાય છે CO2 અને H2O જોડાવાથી સામાન્ય રીતે ઉત્સેચક વગર, ઉત્સેચકની ગેરહાજરીમાં અનઉત્પ્રેરિત પ્રક્રિયામાં તો એનો દર 200 અણુ પ્રતિ 1 કલાક હોય, 200 અણુ પ્રતિ કલાકનો. જ્યારે ઉત્સેચકની હાજરીમાં થાય, કાર્બોનિક એનહાઇડ્રેઝ ઉત્સેચક હાજર છે ત્યારે એનો દર 6 લાખ અણુઓ પ્રતિ સેકન્ડ જે છે જોવા મળે છે. તો કેટલા ગણો વધી ગયો એમ? એટલે આ આપણી કલ્પના બહારની વસ્તુ છે. જો આ કીધા વગર સીધું જ હું ક્વેશ્ચન પૂછવા માંડું ને મિત્રો કે તમે કલ્પના કરો કે કેટલો ગણો વધી શકે છે, તો આપણે કોઈ 2 ગણો વધીને કોઈ એમ કહે કે ભાઈ 10 ગણો વધી શકે, અરે 50 ગણો વધી શકે, બરાબર. પણ અહીંયા તમે જોવો છો તો 10 મિલિયન ગણો વધારો થઈ જાય છે એની જે કંઈ પ્રક્રિયા છે એના દરમાં. તો આમ જે છે મિત્રો એ ઉત્સેચક છે એ હવે આ માહિતી ઉપરથી ક્લિયર કટ સમજી શકાય છે કે રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉત્સેચકનું મહત્ત્વ કેટલું છે અને ઉત્સેચક કેટલી તીવ્ર ગતિથી આ જે પ્રોડક્ટ જે છે નિપજ જે છે એનું નિર્માણ કરાવી શકે છે પ્રક્રિયકમાંથી. તો આમ ઉત્સેચક છે એ ખૂબ અગત્યનું અહીં સાબિત થાય છે. એટલા માટે આપણે ઉત્સેચકને ડિટેલમાં ભણવાનું છે. એટલા માટે ઉત્સેચક જે છે ને આપણે ઊંડાણપૂર્વક જે છે વ્યવસ્થિત ભણવાનું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં અહીં જ પૂરતું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં વળી પાછી આ જ ટૉપિક જે છે એને રિલેટેડ અન્ય ટૉપિક છે એની સાથેની જે કંઈ માહિતી છે એની સાથે. તો મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી આવજો અને ખાસ વાંચતા રહેજો.